સોનાની આ રેકોર્ડ તેજીની અંદર સોનાના ઉપભોક્તાઓ જે છે, સોનાના ઘરેણાના જે ગ્રાહકો છે, બુલિયન જે ખરીદી રહ્યા છે, એમની વચ્ચે કેવો માહોલ છે, જ્વેલર્સ કઈ રીતની પરિસ્થિતિ જોઈ રહ્યા છે, એની પણ વાત કરી લઈએ। આ ચર્ચામાં આપણી સાથે ઇબ્જાના પ્રવક્તા અને યુટીઝેડ જ્વેલરના કુમાર જૈન જોડાઈ ગયા છે। કુમારજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને કુમારજી, સૌથી પહેલાં મારા દર્શકો માટે એ જણાવો કે આ 95,000નો MCX ઉપર ભાવ નીકળ્યો છે, એટલે સોનાનો જે ગ્રાહક ઘરેણાં ખરીદવા આવી રહ્યો છે એને કયા ભાવ પર અત્યારે જો સોનું આજે ખરીદવા આવે છે તો મળી રહ્યું છે? આજે $110 ઉમેરો થયો છે। એ હિસાબે ભાવ 98,000 ઉપર જતા રહ્યા છે। પણ અહીંયા ગ્રાહકી જોરદાર છે। સોનાના જે ગ્રાહકો છે એ બુલિયનો લઈ રહ્યા છે અને બીજા ગ્રાહકો છે એ રિસાયકલ ગોલ્ડ, લગ્નવાળા જે ગ્રાહકો છે એ લોકો રિસાયકલ ગોલ્ડ યુઝ કરી રહ્યા છે। એટલે જૂનું લઈ આવે અને નવું લઈ જાય એમ રિફાઇન કરે છે। બીજા ગ્રાહકો છે કોઈન લઈ જાય છે, જેમનું નાનું બજેટ હોય એ લોકો કોઈન લઈ જાય છે। એવી રીતે બધા અલગ અલગ લઈને જાય છે। પણ ગ્રાહકી જબરદસ્ત ગ્રાહકી છે, ફૂલ રશ છે, એટલું બધું કામ છે। ઓકે, તો આપ કહી રહ્યા છો કે જે આ સોનાની કિંમતો વધી છે તેમ છતાં જે સોનાની માંગ છે, જે ખરીદારી છે, એની અંદર કોઈ ફરક નથી આવ્યો, પણ એક રિસાયકલ ગોલ્ડ વધારે આવી રહ્યું છે। તો જે રીતે આપ જણાવી રહ્યા હતા કે અહીંયા આગળ બુલિયનની ખરીદી પણ થઈ રહી છે, એક ચર્ચા અહીંયા આગળથી એ પણ છે કે સોનાને આપણે ખાલી ઉપયોગ માટે પહેલાં લેતા હતા, પણ આ જે રીતની રેલી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એક મેઇન સ્ટ્રીમ એસેટ ક્લાસ તરીકે પણ સોનાને જોવામાં આવી રહ્યો છે, તો ઇન્વેસ્ટરના બાઇંગ પણ ફિઝિકલ ગોલ્ડની અંદર આવી રહ્યું છે। જે રીતે આપ જણાવી રહ્યા હતા કે બુલિયન અને ગોલ્ડ કોઈન પણ ખરીદી રહ્યા છે। મોટો અક્ષય તૃતીયા આવે છે, એ હિસાબે એની ગ્રાહકી છે। લોકો એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે ને અક્ષય તૃતીયાના દિવસે સોનું લઈ જાય છે। એવી માન્યતા છે કે એ દિવસે સોનું લાભાર્થી હોય એ દિવસે લોકો સોનું લઈ જઈને ઘરે પૂજા કરીને મૂકે છે। એવી બધાને સેન્ટિમેન્ટલ વેલ્યુ છે, એટલે સોનાની ફૂલ ગ્રાહકી છે। અહીંયા દુકાનમાં નાની મોટું જે 10 ગ્રામ લઈ જતો તો 5 ગ્રામ લઈ જાય છે, જે 2 ગ્રામ લઈ જતો 1 ગ્રામ લઈ જાય છે। પણ સોનાની ગ્રાહકી ખૂબ છે અને લગ્નગાળાની સિઝન છે, 3 મહિના સુધી લગ્નગાળાની સિઝન રહેશે, એની બી ગ્રાહકી છે। એમાં જૂનું સોનું આવે છે। ઓકે, તો એક રિસાયકલ ગોલ્ડ અહીંયા આગળથી વધારે આવતું જોવા મળી રહ્યું છે। સોનાની કિંમતોની જે અસર અહીંયા આગળથી વધારે દેખાય છે, વધી રહી છે કિંમતો એને જોતા। પણ કુમારજી, આપ સોનાની કિંમતોને ક્યાં આગળ પહોંચતી જોઈ રહ્યા છો? જે રીતે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ, 1 લાખના તો હવે આપણે નજીક પહોંચી જ ગયા છે, 95,000ની આસપાસ પહોંચી ગયા છે, હવે 1.5 લાખની પણ ચર્ચા થઈ રહી છે। તો આપ પણ આવા સોનાની કિંમતોને આવા ટાર્ગેટ પર પહોંચતા જોઈ રહ્યા છો? આફ્ટર 90 દિવસ પછી 1.25 લાખ સુધી જઈ શકે સોનું, એનાથી વધારે તેજી નહીં આવે। ઓકે, એ પાછું એક વચમાં $200 તૂટશે અને પાછી મંદી આવશે। એક ઓગસ્ટ મહિનામાં સોનું તૂટશે $200 જેટલું અને મંદી આવશે। ઓકે, ઓગસ્ટ મહિના સુધી, એટલે આપનું કહેવું છે કે ઓગસ્ટ મહિના સુધી એક આ ટ્રેન્ડ યથાવત રહી શકે ઉપરની તરફનો? હા, સોનું ઉપર જ રહેશે। 90 દિવસની ટેરિફ વેલ્યુ મૂકી છે ડોનાલ્ડ ટ્રમ્પે, એટલે 90 દિવસ સુધી ધીરે ધીરે સ્ટડી રહેશે બજાર, પછી એકદમ રેપિડલી વધશે। સોનામાં જબરદસ્ત તેજી છે। ઓકે, તો આ સોનાની તેજીની અને ગ્રાહકોની ખરીદારીની આપણે વાત કરી। અને કુમારજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને ઝવેરી બજારની હલચલ પણ આ સોનાની રેલી દરમિયાન કેવી છે અંગેની અમને જાણકારી આપી। આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે જ હવે આપણે